મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા વિરમગામ રામોલ મંદિરથી આપણી આ 44મી રથયાત્રાની મિત્રો હવે અહીંયા શુભ શરૂઆત થઈ રહી છે। મિત્રો આપણી આ 44મી રથયાત્રા હવે આપણા રામોલ મંદિરથી નીકળી રહી છે અને ધીરે ધીરે ગામમાં આગળ વધશે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે અહીંયા 44મી રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે મિત્રો આપણા રામોલ મંદિર પાસે આપણી જે માલધારી સેના છે તેના યુવાન મિત્રો દ્વારા અહીંયા આ સૌ પ્રથમ વખત ઘાસનો કેમ્પ અહીંયા મિત્રો રાખ્યો છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। ભક્તજનોને અહીંયા આ છાશ આપવામાં આવી રહી છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણી આ 44મી રથયાત્રા હવે આપણા રામ મંદિરથી નીકળી ગઈ છે અને ધીરે ધીરે મિત્રો આગળ વધી રહી છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણી આ રથયાત્રાની અંદર કોઈ અનિચ્છનીય ન બનાવ બને તેના માટે સવારમાં 8 વાગ્યાથી જ મિત્રો લગભગ 100 થી 125 જેટલા આપણા પોલીસ ભાઈઓ અહીંયા પોતાની ફરજ બજાવી રહ્યા છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણી આ 44મી રથયાત્રામાં આપણા રામકુમાર બાપુની સાથે સાથે આપણા અન્ય સંતો પણ અહીંયા જોડાયા છે। ભગવાન બિરાજમાન છે, સુભદ્રાજી, બલરામજી અને જગન્નાથ ભગવાન